અહીંયા ઉપસ્થિત બધા જ લોકોને મારા નમસ્તે. અતિથિ દેવો ભવ. મારું નામ હિનાક્ષીબેન જેઠવા છે. આજે આ પાવન અવસરે હું સામાજિક ઉત્થાન વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું. તેથી આપ સૌ મારા વિચારોને શાંતિપૂર્વક સાંભળો તે બદલ મારી નમ્ર વિનંતી. વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ પાત્રત્વાતમ ધનમાપ્નોતિ ધનાતમ તત્ર સુખ. અર્થાત વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા મળે છે, યોગ્યતાથી સમૃદ્ધિ મળે છે અને સમૃદ્ધિથી સુખ પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણા મનમાં એક પ્રશ્ન તો ઉઠી જ રહ્યો હશે કે સામાજિક ઉત્થાન એટલે શું? સામાજિક ઉત્થાન એટલે સમાજના દરેક વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શિક્ષણ, સમાનતા અને સંસ્કારોનો વિકાસ. મિત્રો, એક વ્યક્તિનો વિકાસ મહત્વનો નથી, પરંતુ જ્યારે સમાજનો વિકાસ થાય છે ત્યારે જ રાષ્ટ્રનો સાચો વિકાસ થયો કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું ને, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અટકશો નહીં. આ વાક્ય માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. ફક્ત પોતાને ઊંચા ઉઠાવવા એ સફળતા છે, પરંતુ બીજાને સાથે લઈને આગળ વધવું એ મહાનતા છે. આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે એક શિક્ષિત દીકરી માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક શિક્ષિત પરિવાર, શિક્ષિત સમાજ અને શિક્ષિત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું ને, જો તમે એક પુરુષને શિક્ષિત કરો છો તો માત્ર એક વ્યક્તિ શિક્ષિત થાય છે, પરંતુ જો તમે એક સ્ત્રીને શિક્ષિત કરો છો તો એક આખો પરિવાર શિક્ષિત થાય છે. સંસ્કૃતમાં કહેવાય છે ને, યત્ર નાયસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. અર્થાત દીકરી ઘરનું આંગણું મહેકાવતું ફૂલ છે. જો દીકરી શિક્ષિત બને તો સમાજનું ભવિષ્ય અનમોલ બની જાય છે. આજે આ નાના નાના ભૂલકો આપણી શ્રી કચ્છ પ્રાથમિક શાળામાં પ્રથમ વખત પ્રવેશ કરી રહ્યા છે. આજનો આ નાનો વિદ્યાર્થી આવતીકાલનો વૈજ્ઞાનિક, શિક્ષક, ડોક્ટર, અધિકારી અથવા દેશનો નેતા બની શકે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે કહ્યું હતું ને, સપના એ નથી જે આપણે ઊંઘમાં જોઈએ છીએ, સપના એ નથી જે આપણે ઊંઘમાં જોઈએ છીએ, સપના એ છે જે આપણે ઊંઘવા દેતા નથી. શાળા એ સપનાઓને સાકાર કરવાનું પ્રથમ પગથિયું છે. કહેવાય છે ને, કલમની શાહીનું એક ટીપું લાખો મગજોને વિચારતા કરી શકે છે. સામાજિક ઉત્થાન માટે માત્ર સરકાર અને સંસ્થાઓ જવાબદાર નથી, આપણે પણ આપણી ફરજ નિભાવવી જરૂરી છે. સ્વચ્છતા જાળવવી, શિક્ષણનો પ્રચાર કરવો, વૃક્ષારોપણ કરવું, ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી, દીકરીઓને શાળાએ મોકલવી અને પર્યાવરણનું રક્ષણ કરવું. નરસિંહ મહેતાએ કહ્યું હતું ને, વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. સાચો સમાજ એ છે જે બીજા વ્યક્તિના દુઃખને પોતાનું દુઃખ સમજે છે. મકાનોથી શહેર બનતું હોય છે, પણ સાચા વિચારો અને શિક્ષણથી સમાજ બનતો હોય છે. શાળા, શિક્ષણ એ વિકાસનો પાયો છે. શિક્ષણ વગર સમાજનું કલ્યાણ શક્ય નથી. શિક્ષણ આપણને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને ગરીબીમાંથી મુક્ત કરે છે. સંસ્કૃતમાં કહેવાય છે ને, સા વિદ્યાયા વિમુક્તયે. અર્થાત જે મુક્તિ આપે છે તે જ સાચી વિદ્યા છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ પાવન અવસરે સંકલ્પ કરીએ કે એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે અને દરેક દીકરીને શિક્ષણનો અધિકાર અપાવીએ. દીવો બનીને જળતા રહો તો અંધકાર હટી જશે, દીવો બનીને જળતા રહો તો અંધકાર હટી જશે. જ્ઞાનની ગંગા વહેતી રાખો તો સમાજ બદલાઈ જશે. અને છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે મંજિલ ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसले से उड़ान होती है. અને આ શુભકામનાઓ સાથે હું મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું. આપ સૌએ મારા વક્તવ્યને શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ હૃદયપૂર્વક આભાર. જય હિન્દ, જય ભારત, જય